પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મારા વહાલા ભાઈઓ બહેનો, હિબ્રોના પત્ર અધ્યાય 13 વચન 10 થી 17 સુધીની વચનને મનન કરીશું. આપણી વેદી એવી છે કે મંડપની સેવા કરનારાઓને તે પરનો ખાવાનો અધિકાર નથી, કેમ કે પાપાર્પણ તરીકે જે પશુઓનું રક્ત પ્રમુખ યાજક પવિત્ર સ્થાનમાં લાવે છે તેઓના શરીર ચાવની બહાર બાળવામાં આવે છે. માટે ઈસુએ પણ પોતાનો જ રક્તથી લોકોને પવિત્ર કરવા માટે દરવાજા બહાર મરણ સહ્યું. માટે આપણે પણ તેમનું અપમાન સહન કરીને ચાવની બહાર તેમની પાસે જઈએ, કેમ કે સ્થાયી રહે એવું નગર અહીં આપણને નથી, પણ જે નગર આપણું થવાનું છે તેની આપણે આકાંક્ષા રાખીએ છીએ. માટે તે દ્વારા આપણે ઈશ્વરની સ્તુતિરૂપ યજ્ઞ એટલે તેમનું નામ કબૂલ કરનારા ઓટોના ફળનું અર્પણ નિત્ય કરીએ. વળી ઉપકાર કરવાનું તથા દાન વેચી આપવાનું તમે બોલો નહીં, કેમ કે એવા યજ્ઞથી ઈશ્વર બહુ સંતુષ્ટ થાય છે. તમે તમારા આગેવાનોની આજ્ઞાઓ પાડીને તેઓને આધીન રહો, કેમ કે હિસાબ આપનારાઓની જેમ તેઓ તમારા આત્માઓની ચોકી કરે છે, એ માટે કે તેઓ આનંદથી તે કામ કરે, પણ શોકથી નહીં, કેમ કે એથી તમને ગેરલાભ થાય. એક વચન કરીને એને સમજીશું. આપણા માટે એક વેદી મળ્યું છે, તેમાં સેવા કરનારને પણ તેમાંથી કઈ વસ્તુ ખાવા માટે મળે નહીં એમ કરીને. પાપાર્પણ તરીકે જે પશુને તેઓ બલિદાન આપે છે તેને ખાવાનું નહીં. તેને શું કરવાનું? શહેરના બહાર લઈ જઈને તેને પૂરેપૂરા બાળી નાખવાનું. એવું હુકમ તે લગભગ 2000 વર્ષ પહેલા કહેવાના હોય તો મૂસાના સમય 3500 વર્ષ પહેલા એ નિયમ ને એ ચુકાદા ઇઝરાયલ લોકોને આપવામાં આવ્યું છે. આજે આપણે કોઈએ બલિદાન આપવાનું નથી હોતું. જેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ કરનારા છે તેઓ કોઈ રક્ત એટલે પશુઓની રક્ત વેવડાવવાની જરૂર નહીં, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તે પોતે ક્રૂસ ઉપર સર્વ લોકોના માટે સર્વ લોકોના પાપોની અને અન્યાયને દેવના તરફથી ક્ષમા અને પ્રાયશ્ચિત તેઓને માણસોને માફી મળે માટે પ્રભુ ઈસુ પોતાનું જીવનને બલિદાન આપ્યું છે. પોતાના લોકોને પવિત્ર કરવા માટે, પોતાના રક્ત દ્વારા એમના લોકોને પવિત્ર કરવા માટે દરવાજાના બહાર તે મરણ સહ્યું છે. તો આપણે શું કરવાનું? આપણા વિશ્વ માટે આપણે પણ તેમનું અપમાન સહન કરીને ચાવની બહાર તેમની પાસે જઈએ. આપણે પણ તેમના પાસે જવાનું એ બધું ઉલ્લેખ આધ્યાત્મિક રીતે દેવના વચન કહે છે. તેમનું અપમાન સહન કરીને તેમના પાસે જઈશું, તેથી આપણને ઉદ્ધાર મુક્તિ મળે છે. ફિલિપીઓને પત્ર અધ્યાય 3 વચન 20 થી 21 સુધીની વચનમાં લખ્યું છે, પણ આપણી નાગરિકતા આકાશમાં છે, ત્યાં પણ આપણે તારનારની એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તની રાહ જોઈએ છીએ. તે જે સામર્થ્યથી સર્વને પોતાના આધીન કરી શકે છે, તે પ્રમાણે આપણી અધમવસ્થામાંના શરીરનું પણ એવું રૂપાંતર કરશે કે તેમના મહિમાવાન શરીરના જેવો થાય. આપણું નાગરિકતા અહીં નથી, આકાશમાં છે. ઉદાર મુક્તિનો એવી રીતે ઉલ્લેખ આપ્યું છે. માણસને જે ઉદાર મુક્તિ મળે અને પોતાના સૃષ્ટિકર્તાના પાસે જ્યારે એ જાય ત્યારે તેમનું રહેવાનું સ્થાન
તેને ઈશ્વરના રાજ્યમાં તેમને મળે છે. તે વાતોને આવી રીતે કહે છે, આપણું નાગરિકતા અહીં નથી, પણ ત્યાં પહોંચવા પહેલા પ્રભુ ઈસુના જેવા મહિમાવાન શરીર પ્રાપ્ત કરવા માટે અહીં મહેનત કરવું જરૂરી છે. માટે એવું જેવું મહિમાવાન શરીર પ્રાપ્ત કરીએ એવી રીતે શુદ્ધિકરણ, પવિત્ર અને દરરોજના જીવનમાં ઈશ્વરની યોગ્ય જીવન જીવીને એવી રીતે રૂપાંતર પામવું જોઈએ. માતીની લખેલી સુવાર્તા અધ્યાય 5 વચન 11 થી 12 સુધીની વચનમાં પ્રભુ ઈસુ કહે છે, અહીં પ્રભુ ઈસુ કહે છે, જ્યારે લોકો તમારી નિંદા કરશે ને પાછળ લાગશે ને મારે લીધે તમારી વિરુદ્ધ તરહની બુંડી વાત અસત્યતાથી કહેશે, ત્યારે તમને ધન્ય છે. તમે આનંદ કરો તથા ઘણા હરખાવો, કેમ કે આકાશમાં તમારો બદલો મોટો છે. કેમ કે તમારી અગાઉના પ્રબોધકોની પાછળ તેઓ એમ જ લાગ્યા હતા. જુઓ, તમને પ્રભુ ઈસુના નામના લીધે અને તેમના નામ પર કરેલા વિશ્વાસના લીધે કોઈ નિંદા કરે કે તમારા વિરુદ્ધ બુંડી વાતો કહે તો તમે એને સહન કરો છો, તો તમે આનંદ કરો, ઘણો હરખાવો. કારણ શું? આકાશમાં તમારો બદલો બહુ મોટો છે. માટે મારા પ્રિય ભાઈઓ બહેનો, દેવના રાજ્યમાં જાનાર આપણે તેમનું અપમાન સહન કરીને તેમના પાસે બહાર જવું જોઈએ. બહાર જવાનો મતલબ છે જે આંખની લાલસા, શરીરની લાલસા અને જીવનની અહંકાર એવા ભરેલા સંસારની સ્વભાવો છોડીને દેવના આગળ નમ્ર દિલથી, નમ્ર મન રાખીને પ્રભુ ઈસુના પાસે જવું જોઈએ. ગમે તે રાજા પોતાના માટે જે નિંદા સહન કરે છે એવી પ્રજાને તે સન્માન કરવા ઈચ્છે છે. એવી જ એક શબ્દ છે પ્રભુ ઈસુના દ્વારા અહીં આવી છે, તેને સારી રીતે સમજવું જોઈએ. ના હોય તો વગર તેઓ મૂંઝાઈ જાય છે, એટલા માટે કે ઈશ્વરનો વચનની મહત્વ તેઓ સમજતા નથી. એ છે એનો આધ્યાત્મિક અર્થ છે. પિતરનો પહેલો પત્ર અધ્યાય 1 વચન 3 થી 5 સુધીની વચનમાં આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઈશ્વર તથા પિતાને ધન્ય હો, તેમને પોતે ઘણી દયા રાખીને મરેલામાંથી ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન કરીને સજીવન આશાના માટે અવિનાશી, નિર્મલ તથા કરમાઈ ના જનારા વતનને માટે આપણને નવો જન્મ આપ્યું છે. તે વતન તમારા માટે આકાશમાં રાખી મૂકેલું છે અને જે તારક છેલ્લા સમયમાં પ્રગટ થવાની તૈયારીમાં છે તે તમને મળશે. ત્યાં સુધી ઈશ્વરના સામર્થ્ય વડે વિશ્વાસથી તમને સંભાળી રાખવામાં આવે છે. દેવ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે જે વિશ્વાસ કરો છો તે દ્વારા પોતાના સામર્થ્ય વડે તમને અને મને સંભાળી રાખ્યું છે. કારણ શું? ઈશ્વરની મહિમા અને ઈશ્વરનો ગૌરવ પ્રગટ થવાની સમય પાસે આવ્યું છે. તે વતન આપણા માટે આકાશમાં રાખી મૂકેલા છે. તે વિશે અહીં લખ્યું છે, કરમાઈ ના જાય, અવિનાશી છે, નિર્મલ ને કરમાઈ ના જનારા વતન આપણા માટે આકાશમાં રાખી મૂકેલું છે. એ આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન અને તે મરણમાંથી જીવ ઉઠ્યા તેથી આપણને મળે છે. ના પત્ર અધ્યાય 4 વચન 13 થી 16 સુધીની વચનમાં લખ્યું છે, તેમની આગળ કોઈ પણ શ્રેષ્ઠ વસ્તુ ગુપ્ત નથી, પણ જેમની સાથે આપણને કામ છે તેમની દૃષ્ટિમાં સર્વ નગ્ન તથા ઉગાડા છે. તો આકાશમાં લઈને જે પાર ગયેલો છે એવા મોટા પ્રમુખ યાજક એટલે ઈશ્વરના પુત્ર ઈસુ આપણને છે. માટે આપણે જે માની લીધું છે તે
દ્રઢતાથી પકડી રાખીએ. કેમ કે આપણી નિર્બળતા પર જેમને દયા આવી શકે નહીં એવા નહીં, પણ સર્વ વાતે જે આપણી જેમ પરીક્ષણ પામેલા છતાં નિષ્પાપ રહ્યા એવા આપણા પ્રમુખ યાજક છે. માટે દયા પામવાને તથા અગત્ય પ્રસંગે સહાયને માટે કૃપા પ્રાપ્ત કરવાને આપણે હિંમતથી કૃપાસન પાસે આવીએ. મારા પ્રિય ભાઈઓ બહેનો, એમાં એમ લખ્યું છે, દેવના આગળ કોઈ પણ વસ્તુ ગુપ્ત નથી. એ પહેલા જાણવું જોઈએ. કોઈ પણ વાત તે ગુપ્ત નથી. દેવથી સગળો વસ્તુ એમના આગળ ખુલ્લા અને નગ્ન સર્વ વસ્તુ તેમના આગળ ઉગાડા છે. માણસો એવો વિચાર કરે છે, મને કોઈ જોનાર નથી, હું જે કંઈ કરું તે કોઈ જોઈ શકશે નહીં, કોણ મને પકડનાર, હું તો બચી જાઉં, આ કોઈને ખબર નહીં પડે એમ કરીને બધા માણસો પાપ કરે છે, અન્યાય કરે છે, અશુદ્ધ કામ કરે છે. પણ વચનમાં એમ લખ્યું છે, દેવ સગળે બાબતો વિશે દેવ જાણે છે. તે સગળા બાબતો વિશે તે ન્યાય ચુકાદા આપે ત્યારે કોઈ બચી શકતા નથી. સર્વ લોકોના આગળ તે ઉગાડા કરશે. પણ તેમને પ્રભુ ઈસુને વિશ્વાસ કરનાર અને ઈશ્વરનો ભય રાખનાર તેમના પ્રજાઓ વિશે કહે છે. ઈસુ પર ગમે તે વિશ્વાસ કરી શકશે અને દેવનું ભય ગમે તે રાખી શકશે. માત્ર નમ્ર મન હોવું જોઈએ. તમે નમ્ર હોય, આ વાતોને તમે અંગીકાર કરો, તો તમે પણ દેવના પ્રિય થઈ શકશો. હવે પછી જે હું કહું તે આશીર્વાદ તમને પણ મળી શકશે. અહીં લખ્યું છે, આપણા ઉપર દયા નહીં આવે એવા કોઈ પ્રમુખ યાજક આપણને નથી. તેને જેને પસંદ કરે છે તેને ક્ષમા કરે, જેને તે પસંદ કરતા નથી તેને ક્ષમા નહીં કરે એવા નથી ઈશ્વર. અહીં વચનમાં એમ લખ્યું છે, આપણા પર દયા કરનાર દેવ છે. દરેક પરીક્ષણમાં જેમ આપણે થઈને પડીને ઉઠ્યા અને આજે ઈશ્વરની દયાને કૃપાના માટે તેમના પાસે આવીને પ્રાર્થના કરીએ છીએ, એવા જેવા પ્રભુ ઈસુ પણ આપણા જેવા જ બધા પરીક્ષણમાં થઈને આવ્યા, પણ નિષ્પાપ છે, પાપ કર્યા નહીં, તે પવિત્ર છે. અને તે આપણા માટે તે પોતાનું શરીરને પવિત્ર બલિદાન આપીને તે પોતે બલિદાન અને તે પોતે મહાયાજક આપણા માટે દેવના આગળ મધ્યસ્થ કરીને પાપોની માફી મળવા માટે પ્રાર્થનાને વિનંતી કરનાર દેવ છે. આપણને હિંમત આવે અને દયા પામવા માટે દેવના આગળ કૃપાસન આગળ આવીશું. કૃપાસન આગળ કોઈ જૂના કરારમાં આવી નથી શકતા. તે એક પડદાના અંદર રહેશે. મહાપવિત્ર સ્થળ હોય ત્યાં કોઈ પાપી જાય ના મરી જાય, ત્યાં બધા માણસો જઈ નથી શકતા. પ્રમુખ યાજક જ જઈ શકશે. સામાન્ય માણસો તે મહાપવિત્ર સ્થાનમાં અને તે કૃપાસન આગળ જઈ નથી શકતા. પણ અહીં પ્રભુ ઈસુ કૃષ્ણના દ્વારા જ્યાં સર્વશક્તિમાન પરમેશ્વર જ્યાં તે રહે છે અને જ્યાં તે વાસો કરે છે, ત્યાં એમના નજીક તમે ઈશ્વરની કૃપા પામવા માટે પ્રભુ ઈસુ પર કરેલા વિશ્વાસ લઈને તમે એમના પાસે જઈ શકો છો. તે તમને નાશ નહીં કરે, પણ તમને જીવન આપે અને તમને પવિત્ર કરે, તમને યોગ્ય બનાવે. માટે મારા પ્રિય ભાઈઓ બહેનો, તમે એમનું અપમાન સહન કરીને એમના પાસે જાઓ. કોઈ માણસ ઉપર આધાર ના રાખો. આ વાતોને તમે એમ જ અંગીકાર કરો અને એમ જ પ્રાર્થના કરો. તમને પાપોની માફી અને અનંત જીવન અને પ્રભુ ઈસુ કૃષ્ણના દ્વારા શાંતિ, આનંદ પુષ્કળ મળશે. માટે
તમે આ વાતોને વિશ્વાસ કરો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પાસે ગમે ત્યારે એટલે પ્રભુ ઈસુ આવશે ત્યાર સુધી અને પોતાના મરણ પહેલા સુધી ગમે તે માણસ તે પ્રભુ ઈસુના પાસે આવે અને પાપોની ક્ષમા મેળવે અને પવિત્ર થઈ જાય અને ઈશ્વરની દયાને કૃપાને પ્રાપ્ત કરે એવી તમને અને મને પરમેશ્વર આશા પ્રભુ ઈસુના દ્વારા પૂરા પાડ્યો છે તે ઉપર વિશ્વાસ કરો. માટે હું તમને પ્રાર્થના કરવા માંગુ છું, તમે તમારા ભૂતકાળ વિશે ચિંતા નહીં કરો. આજે તમારા માટે પ્રભુ ઈસુ છે અને તમે તમારા પોતાના નીતિ પોતાના ધાર્મિકતા ઉપર પણ વિશ્વાસ ના કરો. તમારો અને મારો ધાર્મિકતા અને નીતિ અને પવિત્રતા તે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર રક્ત દ્વારા અને એમના નામ પર કરેલા વિશ્વાસ દ્વારા મળે છે. એ વાતોને વિશ્વાસ કરો તો ઈશ્વરના અનુગ્રહ કૃપા તમારા ઉપર આવે. ચાલો હું તમારા માટે પ્રાર્થના કરું છું. સર્વશક્તિમાન પવિત્ર પિતા, તમે તમારા બાળકોને મદદ કરો. આવા જ વચનના પ્રમાણે તમે અમને કૃપા પૂરા પાડો કે કરમાઈ ના જાય અવિનાશી અને નિર્મલ જે વતનના માટે અમે યોગ્ય બનીએ, તૈયાર થઈએ અને ઈસુ ખ્રિસ્તના નામમાં મારા ભાઈઓ બહેનોને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આશીર્વાદ દેવો છે. તેઓને શાંતિ આનંદ દો ઈસુ ખ્રિસ્તના નામમાં. આમેન. આમેન. God bless you. God bless you.